નમસ્કાર મિત્રો, આજે આ ઘટનાની વાત કરી રહી છું ને તો મને શરમ આવે છે. એ યુવક છે એને એક પતિ તરીકે પણ સંબોધન કરતા અને ખાસ કરીને એક દીકરીના બાપ તરીકે સંબોધિત કરતા મને ચોક્કસથી શરમ આવી રહી છે. પોતાના ફાયદા માટે એની પત્ની અને એની દીકરી બંને છે એના દેહનો ઉપયોગ કરી લેશે. આટલી નીચલી કક્ષાએ જઈ અને કોઈ યુવક વિચારી શકે છે એ વિચારતા પણ શરમ આવી રહી છે. મોરબીમાંથી એક ઘટના સામે આવી છે અને આ ઘટના સાંભળી અને ચોક્કસથી તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. અને જેટલી પણ દીકરીઓ મારો વિડીયો જોઈ રહી છે એના મનમાં એક સવાલ ઊભો થશે કે આ યુવકને બાપ કહેવાનો અને કહેતા શરમ આવે છે અને આને અધિકાર કોણે આપ્યો છે? ભગવાને આના ઘરમાં દીકરીનો જન્મ શું કામ આપ્યો છે? આ બધા જ સવાલો તમારા મનમાં ચોક્કસથી ઊભા થવાના છે. પરંતુ આ ઘટનાની આખી માહિતી હું તમને આપું એ પહેલા આપને કહી દઉં કે આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. એક દીકરી છે, એના લગ્ન થયા અને એ એના પરિવાર સાથે મોરબી કામ કરવા આવી અને કામ પણ શેનું કરતી હતી? મજૂરી કામ કરતી. એને એક દીકરી પણ હતી, નાની 13 વર્ષની દીકરી હતી અને ત્રણેય લોકો છે એ ભાડે મકાનમાં રહેતા. એ મકાનનું ભાડું 2000 રૂપિયા હતું અને નાની મોટી મજૂરી કરતા. પરંતુ કામ ન મળતા એ ભાડું પણ ચૂકવી ન શકાય. સ્વાભાવિક વસ્તુ છે, પૈસા ન હોય તો ભાડું ક્યાંથી ચૂકવશો? પરંતુ એ ગરીબી, એ લાચારીનો ભોગ એ પતિએ, એ બાપે, એ દીકરી અને એની માં એટલે એની પત્ની અને એની દીકરી બંનેને બનાવી દીધો. અરે મને શરમ આવે છે કે હું આ યુવકને એક બાપ તરીકે સંબોધન કરી રહી છું. એક બાપ હંમેશા દીકરીની પાછળ એનો પિલ્લર બની ઊભો હોય. એ દીકરીને એમ કહેવાય ને કે માથા પર હાથ મૂકીને હૈયું ભરાઈ જાય, એનું નામ બાપ. પણ અહીંયા તો કંઈક અલગ જ છે. આ બાપ એ દીકરીના માથા પર હાથ મૂકે ને તો એ દીકરીનું હૈયું ના ભરાય, એ દીકરીનું હૈયું ચીરાઈ જાય ને તો પણ ખોટું નહીં. એ બાપે એ મકાન માલિક છે એને કહ્યું કે ભાડું નહીં ભરાય અને સાથે જ મકાન માલિકને એવી મંજૂરી પણ આપી દીધી કે મારી દીકરી ને મારી પત્ની બંનેનો દેહનો ઉપયોગ તમે કરો, ભાડું નથી. વાત કરતા મારા રૂવાટા ઊભા થઈ જાય છે સાહેબ. હું એક દીકરી છું, મારા મનમાં મારા બાપ માટે કેટલો પ્રેમ અને મારા બાપ માટે કેટલું રિસ્પેક્ટ હોય એ હું જણાવી પણ ન શકું. પરંતુ આ બાપ કેવો હશે જેણે એની દીકરીનું એક વાર પણ ન વિચાર્યું? અને આ પતિ કેવો હશે સર્વપ્રથમ કે આટલી નિમ્ન કક્ષા પર જતો હોય? આ બધી જ વસ્તુઓની જાણ એ દીકરી છે એના પિતાને થઈ. એટલે કે જેની સાથે જે યુવકે આ કરતૂત કર્યા છે એની પત્નીના બાપને, એટલે એ દીકરી છે એના નાનાને ખબર પડી અને એ ફરિયાદી તરીકે ફરિયાદ નોંધાવા ગયા. બધા ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. 6 મહિના પહેલાની આ ઘટના છે અને બંને સાથે દુષ્કર્મ નો ગુનો નોંધાયો. એ પતિ, એ મકાન માલિક, બંને અને સાથે એક ત્રીજા યુવકનું નામ છે. આ ત્રણેય ઉપર ગુનો નોંધાયો. 2 શખ્સની ધરપકડ થઈ ગઈ છે, એકની હજી પણ બાકી છે. અને આ સમગ્ર બાબતે એની કાર્યવાહી દરમિયાન પોલીસે શું કહ્યા છે તેમને સાંભળીએ. 6 મહિના પહેલા મોરબી એ ડિવિઝન વિસ્તારના સ્લમ વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે. જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા. એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ચડત થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. જેમાં એના જમાઈ એની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું. પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું. જે બાબતે ગુનો દાખલ કરી અને
આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીએ ચલાવી રહી છે. આ કામમાં એક આરોપી ધરપકડ કરવાના બાકી છે. કેટલા આરોપી કેટલા છે? હાલ અત્યારે 3 પૈકી 2 આરોપી પકડેલા છે અને એક આરોપી નાસ્તો કરતો છે, એક આરોપી પકડવાનો બાકી છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને. આ ઘટના સાંભળતા એક સવાલ ચોક્કસથી થાય કે તમારી પાસે પૈસા ન હોય કે તમારી પાસે કોઈ જ પણ વસ્તુઓ છે એની જરૂરિયાત સંતોષવા માટે તમારી પાસે પૈસા નથી તો તમે શું એ દીકરી એ મહિલા, અરે બધું જ મૂકી દો, બાપ પત્ની દીકરી બધું સાઈડમાં, એ મહિલા છે એના દેહનો ઉપયોગ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે? એ લાચારી છે એનો ફાયદો ઉઠાવવાનો અધિકાર તમને કોણે આપ્યો છે? અરે શરમ આવે જોઈએ કે તમે જીવો છો. ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું જોઈએ. આ કહેવત આવા લોકો માટે જ બની છે કે તમે આવા કર્મ કરો ને પછી મોઢું દેખાડવા લાયક નથી રહેતા. અરે મોઢું બતાવવાની વાત તો દૂર રહી, તમારી આંખમાં શરમ પણ હોવી તો જોઈએ ને કે તમે કઈ હદ સુધીની નિમ્ન કક્ષા પર તમારી વસ્તુઓ, તમારી નીડને સંતોષવા પર જતા રહ્યા છો. એ 13 વર્ષની દીકરી જેને હજી કઈ ખબર પણ નથી પડતી એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન તમે કરી રહ્યા છો, એની પર પણ ખરાબ નજર નાખો છો. ખેર, આ ઘટના ખૂબ દુઃખદ છે અને આ ઘટના પર વધારે વાત કરતા પણ હિચકિચાહટ થાય છે. આ ઘટના અંગે આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે આવતીકાલે 9 વાગે ગુજરાત તકના ક્રાઇમ શો પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. સજાગ રહો, સુરક્ષિત રહો. સજાગતા, સુરક્ષિત રહેવાનું ખૂબ મોટું હથિયાર છે. આ ઘટનામાં જો એ પત્ની સજાગ હોત તો એ પોતાને પણ બચાવી શકત અને કદાચ એની દીકરી પણ પર ખરાબ નજર નાખી છે એને પણ બચાવી શકત. આપના અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ. ધન્યવાદ.